મિત્રો, અત્યારે છે ને હું વાત કરવા માંગુ છું પતિ પત્નીના સંબંધોની. પતિ પત્નીના સંબંધો એ કેવા હોવા જોઈએ? એ તો બહુ મોટો પ્રશ્ન છે અને ક્યાંક આ પ્રશ્નનો જવાબ છે ને તમારા બધા પાસે પણ હશે જ. પતિ પત્નીનો સંબંધ એટલે મીઠો હોવો જોઈએ. પરંતુ જ્યારે છે ને બે વ્યક્તિઓ જ્યારે જીવનમાં આવે છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક એ બંનેના જીવવાની રીતો છે ને એ બહુ અલગ હોય છે. બંને અલગ અલગ ઘરમાંથી આવે છે અને જ્યારે તેઓ એક થાય છે ને તો ત્યારે ક્યારેક ક્યારેક એમના વિચારો, એમના રહેવાની રીતો એ બધું અલગ હોય છે. પરંતુ આપણે જોડે રહીને આપણે કેવી રીતે આપણે સિચ્યુએશન સંભાળીએ છીએ ને એ બધાથી વધારે મહત્ત્વનું હોય છે. ક્યારેક ક્યારેક પતિ પત્નીના સંબંધોમાં છે ને સૌથી પહેલાં તો છે ને મિત્રતા હોવી જરૂરી છે. પછી ભલે તમે લવ મેરેજ કરો કે અરેન્જ મેરેજ કરો, પરંતુ જો તમે મિત્રતા ભર્યો સંબંધ નહીં હશે ને તો ક્યાંક ને ક્યાંક એ સંબંધ છે ને લાંબો ચાલતો નથી. અને મિત્રતા ભર્યો સંબંધ ક્યારે હોઈ શકે? જ્યારે વ્યક્તિ પોતે પોઝિટિવલી એ સંબંધમાં એ બંધાયેલો હોય ને ત્યારે એ સંબંધોમાં મિત્રતા થવી શક્ય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પતિ પત્નીના સંબંધોમાં ક્યાંક ને ક્યાંક મતભેદો હોય છે. બંનેની વિચારધારાઓ અલગ હોય છે. ક્યાંક આપણે જોયેલું છે કે બંને જણા નોકરી વ્યવસાયિક રીતે એમના કરિયરમાં એ બહુ આગળ હોય છે, તો બીજી તરફ સ્ત્રી હાઉસવાઈફ હોય છે અને પુરુષ એના નોકરીમાં કે એના કરિયરમાં એ બહુ આગળ હોય છે. બંને જગ્યાએ પરિસ્થિતિ અલગ અલગ હોય છે, પરંતુ એ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે રહીએ છીએ ને અને આપણું વર્તન કે આપણું વલણ કેવું હોય છે ને એ જ નક્કી કરે છે કે આપણા સંબંધો કેવા રહે છે. જ્યારે બંને જણા પોતપોતાના કરિયરમાં આગળ વધતા હોય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક ઘરની જવાબદારી નિભાવવાની છે ને એ બંને પક્ષે છે ને સરખી થઈ જતી હોય છે. જો આપણે એમ કહીશું ને કે ના એ ફક્ત જવાબદારી સ્ત્રીની છે તો ક્યાંક ને ક્યાંક અત્યારના સમયમાં છે ને આ વાતમાં કોઈ તથ્ય નથી. જ્યારે બંને જણા પોતપોતાના કરિયરમાં એ આગળ છે અને બંને જણા પોતાનું ઘર ચલાવવા ફાઇનાન્શિયલી બંને જણા એ કામ કરી રહ્યા છે તો ઘરમાં પણ એ બંને જણાએ છે ને એકબીજાને સાથ આપવાનો છે. જો એ આવી રીતે કામ કરે છે ને તો ક્યાંક ને ક્યાંક સંબંધોમાં મીઠાશ આવી જતી હોય છે. અને જ્યારે બીજી તરફ સ્ત્રી હાઉસવાઈફ છે અને પુરુષ એના કરિયરમાં સારી સફળતા મેળવી રહ્યો છે, પરંતુ જો એ પુરુષ છે ને સ્ત્રીને ફક્ત હાઉસવાઈફ ગણીને એના વિચારોને પ્રાધાન્ય જ્યારે એ આપતો નથી ને તો ત્યારે ક્યાંક ને ક્યાંક સંબંધોમાં છે ને કડવાશ ઉત્પન્ન થતી હોય છે. એ કડવાશ એટલે શું કે આઈ એમ સુપિરિયર અને બીજા બધા એ સુપિરિયર નથી, એ ફક્ત હાઉસવાઈફ છે. પણ જો આપણે આવી વિચારસરણી ધરાવતા હોઈએ છીએ ને તો ક્યાંક ને ક્યાંક આપણા સંબંધોમાં છે ને કડવાશના બીજ આપણે સ્વયં રોપતા હોઈએ છીએ. એટલે અહીંયા એવું નથી કે બધા જ પુરુષો પોતાના વાઈફને આવી ટ્રીટ કરે છે, પણ આ તો હું ફક્ત તમને કહી રહી છું. સ્ત્રી જો હાઉસવાઈફ હોય તો પણ એવા કેટલાય પુરુષો છે કે એ સ્ત્રીને ટેકો આપે છે, એને મહત્ત્વ આપે છે, એના વિચારોને પ્રાધાન્ય આપે છે. અને જ્યારે બીજી તરફ બંને કરિયરમાં આગળ હોય ને તો પણ ક્યાંક ને ક્યાંક એવા ટોક્સિક પુરુષો પણ હોય છે કે સ્ત્રીને એ નીચું બતાવવા માંગતા હોય છે. કેમ? કારણ કે ત્યારે એમનો અહમ ગવાતો હોય છે. એ અહમ શું છે? એ અહમ પુરુષનો અહમ છે કે સ્ત્રીને એ આગળ જવા દેવા માંગતો નથી. પરંતુ આ માનસિકતા ક્યારે આવે છે પુરુષોમાં? આ માનસિકતા છે ને એ પુરુષોમાં કંઈ તરત જ આવતી નથી, પરંતુ એને બાળપણ કેવી રીતે વીત્યું છે,
એના ઘરમાં એને કેવી રીતે ટ્રીટ કરવામાં આવેલો છે એના ઉપરથી જ પુરુષનું બિહેવિયર નક્કી થતું હોય છે. એટલે મિત્રો, પતિ પત્નીના સંબંધોમાં જેટલા મિત્રતાપૂર્વક સંબંધો હશે ને, તો એ સંબંધોમાં મીઠાશ અને એનું લાંબુ જીવન જરૂરથી રહે છે. એ આપણે સમજવું છે ને, બહુ જ જરૂરી છે.